જો આજે મારા મમ્મી પપ્પાના લગ્નનો આલ્બમ ખોલ્યો છે, કારણ કે આજે તારીખ જુઓ 26/11/91. અત્યારે લગ્નની તારીખ છે ને આજ કઈ છે મમ્મી? એનિવર્સરી 26/11. હા 26/11. હેપી એનિવર્સરી. થેન્ક યુ. હેપી એનિવર્સરી. થેન્ક યુ. જો પહેલાના આલ્બમ છે ને આ ટાઈપના જ હતા. જો આ ફોટા ઉપરથી ચોંટાડેલા છે, પ્રિન્ટેડ નહોતો. જો આ હેન્ડમેડ છે. પછી જો ને આ લખેલું જો પેનથી રવિ સ્ટુડિયો લીલિયા. અમારે ગોઠાવદર ગામ છે અને બાજુનું ગામ છે લીલિયા. આ જો એનો સ્ટુડિયો બુડિયો હશે. અને તારીખ તો તમને કહી દીધી 26/11/91. હવે આલ્બમ બતાવો. લગ્નના દિવસે મારા મમ્મી જો કેવા તૈયાર થયા તમને બતાવી દઉં. જો મમ્મી કાકા આવા તૈયાર થયા હતા. ઘણા બધા ફોટા છે, પણ આ પ્લાસ્ટિક ઉપર હોય ને ફોટા ઉપર, એટલે ફોટા હરખા દેખાતા નથી. એટલે તમને દેખાય એવી ટ્રાય કરું. જો આર્ય મોર પપ્પાનો લુક. ત્યારે જો ભાઈ વાળ હતા, બધી જગ્યાએ તમને વાળ દેખાય. જો ભાઈ તમને ફોટા જોઈ લ્યો તમે લગ્નના કેવા તૈયાર થયા છે. આ તમને જે દેખાય છે ને એ છે મારા નાની. જો કે ઘણા વર્ષ થઈ ગયા, એક્સપાયર્ડ થઈ ગયા છે. મારા નાનીને તમે નહીં જોયા હોય, જોઈ લ્યો. આ મારા મમ્મી છે, આ નાની. અને આ ફોટામાં જો મારા દાદા છે અને મારા નાના છે, એ એક્સપાયર્ડ થઈ ગયા છે. જો બે છે, ગોળ ખવડાવશે એકબીજાને. જો ભાઈ આ છે વરઘોડાના ફોટા. જો આ છે લેડીઝ ડિપાર્ટમેન્ટ. આ વચ્ચે છે એ મારા બા છે. જો અને જો આ વરઘોડાના ફોટા છે. અત્યારે હું જોઉં છું, અહીંયા તમને ઢાંઢા દેખાય. એટલે આ ઢાંઢાની સ્ટોરી મારા મમ્મી એવું કહે છે કે તારા પપ્પાને ઘોડી નહોતું મળી એટલે ઢાંઢા પછી કા. હા ત્યારે લગન હતા બહુ જાજા છે એટલે ઘોડી નત મળી ને, પછી ગાડામાં વરઘોડો. હા જો ભાઈ આ ગાડામાં. ત્યારે તો જો કે ગાડા ને એવું જ હતું. એટલે આ છે મારા બે ફયું. જો આ છે કુંદન ફઈ, અમારે જે આપણે ભાણો ભાણો કરીએ ને એમના મમ્મી. પછી આ છે શારદા ફઈ, બંને ફઈ. જો આ છે મારા મોટા મામા. જો ભાઈ મોડલથી કમ લાગે છે, કારણ કે ત્યારે તો આ બધાની જુવાની હોય એટલે જો કેવા યંગ લાગે છે. આ છે જમણવારના ફોટા. અને પહેલાંનું તમે ખાલી જમણવાર જુઓ ભાઈ. નીચે પંગત ઉપાડતા અને જો બધી તમને નીચે જ જોવા મળશે, કારણ કે ત્યારે કે ઊભું રહેવાનું એવું કંઈ ચલણ હતું નહીં. જો ગમે એ હોય, વરાજો હોય કે દુલ્હન હોય, બધાને નીચે જ જમવાનું. જો બધાય ફોટા એવા. જો ભાઈ આ લગ્ન થઈ ગયા છે, પછી ઘરે આવી ગયા ને આ બધા જો દોસ્તર મંડળ છે. બધા જો હરખે હરખા છે, ચીલ મારે છે. જો આ છે મારા કાકા, કેટલા યંગ લાગે છે. જો પેલાનો ફોટો છે લગ્ન પછી મારા મમ્મીની. જો સત્તાધાર ફરવા ગયા હતા, અહીંયાના ફોટા છે સત્તાધાર. જો હવે છે ને રિયલ મોડલિંગ વાળા ફોટા આવે છે. જો આ મારા પપ્પાના પેલાના ફોટા છે. જો આ ચશ્મા વાળો ફોટો છે. આ જો કે ચશ્મા વાળો જ ફોટો છે, પણ આ આમાં જો તમને ઉપર થોડુંક અલગ લાગશે, કારણ કે વાળ હતા ત્યારે. એટલે હવે તમને વાળ જોવા નથી મળતા. અને આ મારા મમ્મીનો ફોટો છે. મારા મમ્મી એના ફઈ સાથે મધ્યપ્રદેશ હતા ને ત્યારનો. જો મોડલિંગ ટાઈપનો છે. આ છે ગામડાનો ફોટો મારો પપ્પાનો. અને આ બાજુ ક્યાંનો છે મમ્મી? સોમનાથનો છે. જો અને આ છે લાસ્ટ પેજ. જો આમાં બધા સિંગલ ફોટા છે. આ વચ્ચે જે મારા મમ્મીનો ફોટો છે ને એ મધ્યપ્રદેશનો છે. મેં તમને ઓલરેડી કીધું કે એના ફઈ સાથે રહેતા એ. અને પપ્પાનો ફોટો જો આ મારા મમ્મીનો પહેલાનો ફોટો જો હાથમાં આવી ગયો છે. આ ક્યાંનો છે? લગ્ન પહેલા બહુ પહેલા હશે ને? હા લગન પહેલાનો છે. લગભગ 18 વર્ષની ઉંમર હતી. 18 વર્ષમાં. જો ભાઈ એકદમ યંગ છે, પટલાય છે બહુ. આ ક્યાં પડાવ્યો હતો? આ એ ન્યાજ મધ્યપ્રદેશમાં જ. ઓકે, મોડલિંગ કરતા તમે? હા ના પણ બધા ફોટા પડાવતા. પહેલા સ્ટુડિયો જ હતો ને. હા. અને આ ફોટો જોઈને મને કોની યાદ આવી ગઈ ખબર છે? આ ફોટો જોઈને અત્યારે વેન્સડે કરીને સિરીઝ આવે છે ને, એમાં વેન્સડે એડમનું કેરેક્ટર જે છે ને, જો અમારી મમ્મી ત્યાર વખતના વેન્સડે હતા. જો છે ને બાકી. જો આ તમને દેખાતા હશે, આ મારો ફોટો નથી, પણ મારા પપ્પાના નાના હતા ને ત્યારનો ફોટો છે. જો આ કેટલો જૂનો હશે એની વાત જવા દો, કારણ કે કેટલો જૂનો હશે મમ્મી? એ તો એના 5 મહિનાના હતા ત્યારનો છે એમ બા કહેતા. ઓકે, તો એનો મતલબ 5 મહિનાનું કીધું તો મીન્સ 79નો ફોટો છે આ. જો મારા મમ્મી જો નવા ફોટા કાઢ્યા રાખે છે. આ પાછો જો એક ફેન્સી ફોટો આવી ગયો છે. આ ક્યારનો છે? ઈ લગન પહેલાનો જ છે. ઓકે, એમપી નો છે? હા ઈ ન્યાનો જ છે. જો ભાઈ એકદમ ફેશનેબલ છે ને. તો બપોરનો સમય થયો છે અને રસોડામાં જો ભાઈ રસોઈ હાલે છે. અને એની સાથે સાથે બીજું એક વસ્તુ પણ રસોડામાં થઈ ગઈ. એનું નામ છે રીલ. ઘણા દિવસો પછી અમે કોમેડી રીલ મસ્ત શૂટ કરી. જો પાછળ એક્ટર છે, એક આમ અંદર ગયા છે મમ્મી અને જાડુની. અને આજે શું છે ભાઈ રસોડામાં? ઈ કયો
આજે ભીંડાનું શાક છે અને રોટલી છે. હાલો બધા જમવા માટે. અને લોટ અમે રીલનું શૂટ કર્યું ને તો લોટને મેં એટલો કર્યું કે ડબલ ઢીલો થઈ ગયો છે લોટ મારો. ઓકે. ઘણા દિવસે મમ્મી એક્ટિંગ કરી. હા હો, મજા આવી ગઈ. મજા જ આવી ગઈ. હમણાં આમે નવરાશ થઈ કંઈક કરી. જો કે આજથી ચાલુ કરી. માગે જ છે ને, કહે છે કંઈક આવો આવવા દ્યો. હા. હવે ચાલુ કરી દઈ જોરદાર, રોજ દેખાય. એ વાત રોજ તો તમે આમે દેખાવ છો. એ વાત સાચી છે, ઓળખી હોત જાય બહાર જાય ને એટલે. મમ્મી હવે બાદ નથી જતા એટલે તમે ઓળખી જાવ છો ને એટલે. ના હો, જે જાવું પડે તો જાવું જ પડે, ભલે ન ઓળખે વાતું ચીતું થાય. આ છે માઇક અને રોજ આમાં છે ને ફૂલ એટલે ફૂલ ચાર્જિંગ હોય, પણ આજે રીલ શૂટ કરવી હતી ને તો આમાં ભાઈ ચાર્જિંગ જ નહોતું આલું. ટાઈમે જાણે ડખા ઊભા કર્યા. કાંઈ નહીં, માઇક વગર શૂટ કર્યું છે. હવે ઓડિયોનો ઇશ્યુ તો ન આવવો જોઈએ, પણ નકર આમાં જરૂર ન હોય ને તો ફૂલ ચાર્જિંગ હોય. તો કાલે જો મમ્મી પપ્પાની એનિવર્સરી હતી ને એટલે પપ્પા જો બધા હાટું ચોકલેટ લાવ્યા છે અને નીરવ પેસ્ટ્રી લાવ્યો છે. ખાતું કોઈ નથી, ખાઉં છું હું એકલી, એટલે હું એકલી જાડી ખાઉં છું. જો પેસ્ટ્રી અત્યારે મેં હજી ખાધી અને તોય આટલી પડી છે. અને ઓકે, ચોકલેટ છે. કોઈ બી એનિવર્સરી હોય તારા ચોકલેટ મજા આવી મારે જાય. ખાવાનું નકર લઈ આવે બધા ખાવાનું મારે એકલી. મમ્મી છે ને હથવારો કરાવ. હા હો. જો કે મમ્મીને ડાયાબિટીસ કંટ્રોલમાં છે એટલે મમ્મી ખાય, બાકી નીરવ ઓછું ખાય, પપ્પા તો બહુ ઓછું ખાય, એટલે બસ અમારે બેને જ ખાવાનું આવે. તો આપણે જો 3 કેળા લીધા હતા ને એ મસ્ત હવે પાકી ગયા છે. પેલા હાવ કાચા હતા, જો પાકી ગયા છે તેમાંથી આપણે અત્યારે એકાદું કેળું ખાઈ લે. અને હમણાં કેટલા દિવસથી મેં છે ને હાલવાનું બંધ કરી દીધું છે. બહુ એટલે બહુ ઓછી હાલું છું. તો આજે જો આપણે છે ને એરપોર્ટ લઈને આવ્યા છીએ. ક્યાંક મૂકાય છે. તો એમાં સોંગ સાંભળતા છે ને આપણે આજે થોડું ઘણું હાલશું એવું વિચાર્યું છે. નીરવને મેં કીધું ને તો નીરવ કે આજ રાતે આપણે ગાર્ડનમાં હાલવા જાઉં. મેં તું ગાર્ડનમાં જવાય કે ન જવાય, પણ અત્યારે હું હાલી લઉં, કારણ કે અમે બે નક્કી તો કરી પડશે. જમી લઈને તો એટલી ઠંડી થોડી ઘણી લાગે ને એટલે એમ થાય ક્યાંય નથી જવું, એના કરતાં શાંતિથી મસ્ત આપણે હુઈ જાય, એટલે અમે હાલવા નથી જતા. પણ આજથી નક્કી કર્યું છે, એણે નક્કી કર્યું છે ને મેં નક્કી કર્યું છે કે રાતે જાય કે ન જાય, પણ રોંઢે આખા દિવસમાં ગમે ત્યારે ટાઈમ મળે ને ત્યારે અડધી પોણી કલાક આપણે હાલવાનું શરૂ કરી દઈએ. આઈ હોપ કે તમને આજનો મારો વ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર જ છે. લાઈક કરી દો, કોમેન્ટ કરી દો, મિત્રો સાથે શેર કરી દો, ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરી દો, યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી દો. મળીએ નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.